નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે ભૂગોળના સામાન્ય 30 પ્રશ્નો જોઈશું, જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કચ્છનો સૌથી ઊંચો ડુંગર, સાચો જવાબ એ કાળો ડુંગર છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, કર્કવૃત કચ્છના કયા ડુંગર પરથી પસાર થાય છે? તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી, ધીણોધર ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી, ગિરનાર, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, સિહોરનો ડુંગર, તળાજાનો ડુંગર અને ખોખરના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે? તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી, ભાવનગર જિલ્લામાં આવેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? માંડવીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર, તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી, ચોટીલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર, તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી, સરકલાની ટેકરીઓ છે। આગળનો પ્રશ્ન, આરાસુરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ, બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા થશે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે। બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી, પોરબંદર જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજપીપળાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? રાજપીપળાની ટેકરીઓ નર્મદા જિલ્લામાં આવેલી છે, સાચો જવાબ બનશે ઓપ્શન ડી, નર્મદા જિલ્લો। ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ નદી થશે, તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી, બનાસ નદી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાંથી ઉદ્ભવતી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતમાં જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી ભાદર નદી થશે, સાચો જવાબ બનશે ઓપ્શન સી, ભાદર નદી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી થશે, સાચો જવાબ ઓપ્શન ડી, નર્મદા નદી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી થશે, સાચો જવાબ ઓપ્શન એ, સાબરમતી નદી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કયા જિલ્લામાં આવેલો છે? ગોલ્ડન બ્રિજ કયા જિલ્લામાં આવેલો છે? તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી, ભરૂચ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન
અમરકંટક છે? તો ખાસ કરીને યાદ રાખવું, તેનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે. મૈકલ કન્યા તરીકે ઓળખાતી નર્મદાનું પ્રાચીન નામ શું છે? મૈકલ કન્યા તરીકે નર્મદા નદી ઓળખાય છે, જેનું પ્રાચીન નામ શું છે? તો નર્મદાનું પ્રાચીન નામ રેવા છે. સાચો જવાબ બનશે ઓપ્શન એ, રેવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નર્મદા નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે? તો નર્મદા નદી ગુજરાતના હાફેશ્વર સ્થળેથી પ્રવેશે છે. ખાસ કરીને યાદ રાખવું કે નર્મદા નદી ગુજરાતના હાફેશ્વર સ્થળેથી પ્રવેશે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં નર્મદાને ખાલી જગ્યા માનવામાં આવે છે? તો ગુજરાતમાં નર્મદાને જીવાદોરી તરીકે માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાપી નદી ગુજરાતના ખાલી જગ્યા સ્થળેથી પ્રવેશે છે? તાપી નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે? તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ, હરણફાળ સ્થળેથી પ્રવેશે છે, જ્યારે નર્મદા હાફેશ્વર સ્થળેથી પ્રવેશે છે. તો ખાસ કરીને યાદ રાખવું. સૂર્યપુત્રી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઉકાઈ અને કાકરાપર યોજના કઈ નદી પર આવેલી છે? ઉકાઈ અને કાકરાપર યોજના, તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ, તાપી નદી પર આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? તો પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. સાચો જવાબ બનશે ઓપ્શન સી, પાવાગઢના ડુંગરમાંથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી દમણગંગા છે. સાચો જવાબ બનશે ઓપ્શન ડી, દમણગંગા. સાબરમતીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ, ઢેબર સરોવર. સાબરમતીનું ઉદ્ગમ સ્થાન ઢેબર સરોવર છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને સાબરમતી નદી લાંબી નદી છે ગુજરાતની. સાબરમતી નદીને ધોળકા પાસે 7 નદીઓનો સંગમ થાય ત્યાં કયો મેળો ભરાય છે? તો 7 નદીઓના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? તો પૌઠાનો મેળો ભરાય છે, જે અમદાવાદના ધોળકામાં ભરાય છે. ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વણાકબોરી અને કડાના બંધ કઈ નદી પર આવેલા છે? તો વણાકબોરી અને કડાના બંધ મહી નદી પર આવેલા છે, જ્યારે ઉકાઈ અને કાકરાપાર તાપી નદી પર આવેલા છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લો ધરાવે છે. સાચો જવાબ બનશે ઓપ્શન બી, કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લામાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, 97 નદીઓ આવેલી છે. સૌથી વધારે કચ્છ જિલ્લામાં નદીઓ આવેલી છે 97. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી કઈ નદી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે, જે નર્મદા નદી કેવડિયા ખાતે સાધુ બેટ પર આવેલું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.